મેથ સાયન્સ ક્લબમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 9 ગુરુત્વાકર્ષણ એનો ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, ભાગ 2માં આપણે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળનો નિયમ, એનું ગાણિતિક નિરૂપણ, એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવા જઈ રહેલા છે. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે તે સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. એટલે કે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર ગાણિતિક રીતે તારવવાનું છે, મેળવવાનું છે. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ: વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ દોરવાની છે. આ પદાર્થ A છે અને આ પદાર્થ B છે. તો ધારો કે બે પદાર્થો A અને B ના દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે. એટલે કે પદાર્થ A નું દળ કેપિટલ M અને પદાર્થ B નું દળ સ્મોલ m છે. પદાર્થ A નું કેન્દ્ર C1 છે તથા પદાર્થ B નું કેન્દ્ર C2 છે. આ પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા આપણે દોરેલી છે અહીંયા, C1 C2. C1 C2 બરાબર સ્મોલ d એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે. આ ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ કેપિટલ F છે, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 C2 રેખાની દિશામાં છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ આપણે શીખ્યા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમની જે પહેલી લાઈન હતી તે કે બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F તે બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે F આ સમપ્રમાણની નિશાની છે, જેને વંચાય છે ચલે છે. એટલે કે F ચલે છે. કેપિટલ M ગુણ્યા સ્મોલ m. કેપિટલ M એ પદાર્થ A નું દળ છે, જ્યારે સ્મોલ m એ પદાર્થ B નું દળ છે. તો આને આપણે આપીશું પરિણામ નંબર 1. હવે આ ગુરુત્વાકર્ષણ બળ એ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે.
આ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમની બીજી બાબત છે. તો એને આપણે સંકેતમાં લખીએ તો એનો અર્થ એ થાય કે એફ ચલે છે 1/d². બે પદાર્થો વચ્ચેનું અંતર આપણે આકૃતિમાં સ્મોલ ડી લીધેલું છે. અને 1/d² એટલા માટે કારણ કે આકર્ષણ બળ આ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે 1/d² લખાય. તો આને આપણે આપીશું પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 પરથી તો વિદ્યાર્થી મિત્રો બંને પરિણામો આકર્ષણ બળ એફ માટે જ છે. તો આ બંને પરથી આપણે લખી શકીએ કે એફ ચલે છે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા d². હવે આપણે આ ચલનની નિશાની દૂર કરીશું. આ નિશાનીને ચલનની નિશાની કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો ગણિતનો નિયમ છે કે જ્યારે પણ આપણે આવી ચલનની નિશાનીને દૂર કરીને બરાબરની નિશાની લખીએ તો આપણે કોઈક અચળ લખવો પડે, અચળાંક લખવો પડે. તો અહીંયા આપણે અચળ લખેલો છે કેપિટલ જી, એટલે એફ બરાબર જી ગુણ્યા એમ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા d². આને આપણે આપીશું પરિણામ નંબર 4, જ્યાં કેપિટલ જી એ સમપ્રમાણતાનો અચળાંક છે, જેને અહીં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. સમીકરણ 4 એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. એટલે કે આ જે ચોથું સમીકરણ છે, સમીકરણ નંબર 4, એ આપણા પ્રશ્નનો જવાબ છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ મેળવો તો આ એનું ગાણિતિક સ્વરૂપ કહેવાય. એફ બરાબર જી ગુણ્યા કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા d². તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ થાય છે. અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક કેપિટલ જી નો એસઆઈ એકમ જણાવો. તો કેપિટલ જી નો એસઆઈ એકમ Nm² પ્રતિ કિલોગ્રામ વર્ગ છે. અહીં n એટલે ન્યૂટન, ન્યૂટન મીટર વર્ગ પ્રતિ કિલોગ્રામ વર્ગ છે. આ જ વસ્તુને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ છીએ, એટલે કે ન્યૂટન મીટર વર્ગ કિલોગ્રામની ઋણ 2 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં જે વૈજ્ઞાનિક દેખાય છે એમનું નામ છે હેનરી કેવેન્ડિશ. તો આ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આ કેપિટલ જીનું મૂલ્ય શોધેલું છે, એટલે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય હેનરી કેવેન્ડિશે શોધેલું છે. તો હેનરી કેવેન્ડિશે શોધેલું કેપિટલ જીનું મૂલ્ય જણાવો. કેપિટલ જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શા માટે કહે છે? એટલે કે આ જે મૂલ્ય શોધેલું છે 6.673 ગુણ્યા 10⁻11, તો આ મૂલ્યને સાર્વત્રિક અચળાંક શા માટે કહેવામાં આવે છે? એ બે પ્રશ્નના જવાબ આપણે અહીં મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હેનરી કેવેન્ડિશે સંવેદનશીલ તુલાની મદદથી કેપિટલ જીનું મૂલ્ય શોધ્યું હતું. કેપિટલ જીનું હાલમાં સર્વ સ્વીકૃત મૂલ્ય 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર છે. ગુરુત્વાકર્ષણ અચળાંક કેપિટલ જીનું મૂલ્ય પદાર્થના દળ
કે બે પદાર્થો વચ્ચેના અંતર પર આધારિત નથી. સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે અને કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે કેપિટલ જીનું મૂલ્ય અચળ જ રહે છે, એટલે કે આટલું જ રહે છે, 6.673 ગુણ્યા 10⁻11. અને એટલા માટે જ કેપિટલ જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. અગત્યનો પ્રશ્ન છે, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્ય લખો અથવા એનું મહત્વ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે, જે અસંબંધિત માનવામાં આવતી હતી. તો એમાંની પહેલી ઘટના છે કે આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ છે. ગુરુત્વાકર્ષણ એ પૃથ્વી પર રહેનારા તમામને પૃથ્વીની સાથે જકડી રાખે છે. બીજી બાબત, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ, તો એ પણ ગુરુત્વાકર્ષણને આભારી છે. કે પૃથ્વીનું સતત ગુરુત્વાકર્ષણ બળ ચંદ્ર અને ઉપગ્રહોને લાગે છે, એટલા માટે એ સતત પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરતા રહે છે. ત્રીજી બાબત, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. જુદા જુદા ગ્રહો સૂર્યની આસપાસ પોતપોતાની કક્ષાઓમાં પરિક્રમણ કરે છે અને એના માટે એ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. ચોથી બાબત, ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પૂનમનો દિવસ હોય ત્યારે દરિયામાં ભરતી આવતી હોય છે અને પછી ઓટ એટલે કે પાણી પાછા ઓછા થઈ જતા હોય છે. તો આ ભરતી અને ઓટ જે દરિયામાં આવે છે એ પણ ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે હોય છે. ત્યાર પછીની પાંચમી બાબત, પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલું રહેવું તથા પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી. તો બરફ પડે છે શિયાળામાં, અમુક પ્રદેશોમાં વરસાદ, ચોમાસામાં વરસાદ પડે છે, વાતાવરણ આપણું જળવાયેલું રહે છે પૃથ્વી પર. તો આ તમામ વસ્તુઓનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 જે મુખ્ય બાબતો છે એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ સમજાવે છે અથવા એની અગત્યતા સમજાવે છે. હવેનો પ્રશ્ન છે મુક્ત પતન. તો મુક્ત પતન એટલે શું? મુક્ત પતન કોને કહેવામાં આવે છે એને ટૂંકમાં સમજાવો અને મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા લખો. જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી છોડી દેવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર એટલે કે સીધા રસ્તે નીચેની તરફ ગતિ કરે છે, એટલે કે પૃથ્વીની તરફ આવે છે. આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે એક આર્મીનો જે સૈનિક છે એ પોતાના પ્લેનમાંથી નીચે કૂદે છે. તો વિદ્યાર્થી મિત્રો, એના
કોઈ બળ લગાડીને નીચે ફેંકતું નથી, પણ એ ખાલી પોતાની જાતે પ્લેનમાંથી નીચે કૂદી પડે છે અને એ સીધો પૃથ્વીની તરફ ગતિ કરતો જાય છે. તો આ મુક્ત પતનનું એક ઉદાહરણ છે. તો હવે આપણે એની વિશિષ્ટતા જોઈશું. તો મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા. તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, એટલે કે હંમેશા તે ઉપરથી નીચે તરફ એટલે કે પૃથ્વીની તરફ સુરેખ પથ પર ગતિ કરે છે. બીજી વિશિષ્ટતા છે પૃથ્વીના આકર્ષણ બળને લીધે તેના વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે, એટલે કે તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે. કોઈ પણ મુક્ત પતન પામતો પદાર્થ એ હંમેશા કેવી ગતિ કરે છે? નિયમિત પ્રવેગી ગતિ કરે છે, એટલે કે તેના વેગના મૂલ્યમાં સતત વધારો થાય છે. ત્રીજી વિશિષ્ટતા, એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો વધારો એક સરખો હોય છે. એટલા માટે અહીંયા નિયમિત શબ્દ વાપરેલો છે, નિયમિત વધારો. અને એ વધારો કેટલો છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. અને ચોથી બાબત, ગેલિલિયોના મત મુજબ મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી. પદાર્થનો જે પ્રવેગ છે એ પદાર્થ વધારે દળવાળો હોય કે ઓછા દળવાળો હોય, કોઈ પણ આકારનો હોય, એની સાથે એને કોઈ લેવા દેવા હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતાઓ છે. અહીં એક નોંધ યાદ રાખવા જેવી છે કે મુક્ત પતન પામતો પદાર્થ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોવાથી તેનો પ્રારંભિક વેગ u એટલે કે શરૂઆતનો વેગ 0 હોય છે. અને બીજી નોંધ, પદાર્થને મુક્ત કરતા તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગિત ગતિ કરે છે, એટલે કે એની ગતિમાં એના વેગમાં સતત વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર 9નો ભાગ 2 અહીં સમાપ્ત થાય છે. તો બીજા ભાગમાં આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, તેનું ગાણિતિક સ્વરૂપ, ગુરુત્વાકર્ષણનું મહત્વ અને મુક્ત પતન, આટલી બાબતોનો અભ્યાસ કર્યો છે.